રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌથી મોટું મેગા ડેમોલેશન કરવામાં આવી રહ્યું છે. આજે એટલે કે 23 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારથી રાજકોટનો જંગલેશ્વર જે વિસ્તાર છે તે બુલડોઝરના ગડગડાટથી ધણધણી ઉઠ્યો છે. વર્ષો જૂના દબાણો ઉપર આજ મનપાનું બુલડોઝર ફરી વળ્યું છે. આ રાજકોટનું મેગા ડેમોલેશન નહીં પરંતુ એક ક્લીનઅપ ઓપરેશન છે. આ મેગા ડિમોલેશનમાં કેટલાક ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવ્યા છે, પરંતુ તેની સાથે સાથે વિકાસના નામે કેટલાક લોકોના સપના જમીનદોસ્ત થઈ ગયા છે, રોળાઈ ગયા છે. તો શું છે આ સમગ્ર મામલો અને રાજકોટના જંગલેશ્વરમાં કેમ હાલ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, વિગતે જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. તૈયારી એવી કે પરિંદુ પણ પર ન મારી શકે. સમગ્ર જંગલેશ્વરને 7 ઝોનમાં વહેંચી દેવાયું છે. 2060થી વધારે મશીનો, 64 જેસીબી, 7 હિટાચી અને 42 ગેસ કટરની મદદથી જંગલેશ્વરનો નકશો બદલાઈ રહ્યો છે. 25 ડ્રોન કેમેરા આકાશમાંથી ચાંપતી નજર રાખી રહ્યા છે, તો 2500થી વધારે પોલીસ જવાનો આખા વિસ્તારને લોખંડી કિલ્લામાં ફેરવી દીધો છે. બપોરે 1 વાગ્યા સુધીમાં તો આશરે 800થી વધુ દબાણોને સફાયો કરી દેવામાં આવ્યો છે. પરંતુ આ આંકડાઓ પાછળ કેટલીક એવી કહાનીઓ છે જે કદાચ પથ્થર દિલને પણ પીગળાવી દે. જ્યારે બુલડોઝર ઘરની દિવાલ તોડે છે ત્યારે તેની સાથે વર્ષોના સપના પણ તૂટી જતા હોય છે. નામ સપનમ છે. જંગલેશ્વરમાં તમે કેટલા વર્ષો થયા રહી, અમારે બચપન અહીંયા ગુજરું છે. આ લોકો મકાન પાડી નાખ્યા અમારા લોકો, અમારે ક્યાં જાવ? તાત્કાલિક 2 દિવસમાં કે છે નોટિસ અમને આપી નથી ને કે છે મકાન પાડી નાખવા. અમારે અમે તાત્કાલિક મકાન ફેંકી નાખ્યું. આ રમઝાન મહિનો છે, ચોથું રોજું છે. અમે બધા ક્યાં જાય મુસલમાન? અમારા છોકરાઓ અહીંયાના બધા એના વિસ્તાર વાળા વરવરે છે. એના મકાન હજી લગીને કોઈ મેકતા નથી. તો આ બધા ક્યાં જાય? અમે જંગલેશ્વરમાં આટલા ટાઈમ થી અમે રહી છીએ. અમે જંગલેશ્વર મેકો અમને ગમતું નથી. ક્યાં જાય? અમે દુઃખ તો બધાને થાય છે. આ બધા વરવરે છે, કાલના બધા રોવે છે. કોઈને ખાવાનું ભાવતું નથી તો બધા માણસ શું કરે? અમારા જેન્ટ્સ લોકોને વરવરે છે. એના તો ગુડા ભાંગી ગયા ને બધા કામવાના. હવે ક્યાં જાય? અમે જંગલેશ્વર વિસ્તાર વાળા અમારા ઘરમાં તો 6 સભ્ય રહે, કોકના ઘરમાં 10 સભ્ય રહીએ, કોકના ઘરમાં 15 સભ્ય રહીએ છીએ. એટલે નાતીને બધા મુસલમાન આટલા લતામાં છે. 12 મહિના તહેવાર હોય તમે અમારે બગાડી નાખો. રમઝાન મહિનો અમારો બગાડી નાખો. અમારે ક્યાં જવા? જંગલેશ્વરમાં તાત્કાલિક આવી ગયા પાડવા. હવે અમારે ક્યાં સહાય? ક્યાં અમને કોટર દીધા, અમને પ્લોટ તમે દીધો, અમે ક્યાં જઈ રહેવા? હવે અમે ઝૂંપડાવાળી તો થાય. હવે અમારે અમને નોટિસ કઈ ન થાય. અમને એમ કીધું કે મકાન પાડવાના છે, તમે મકાન ખાલી કરી નાખો. 2 દિવસમાં અમારે મકાન ખાલી કરી નાખો કે અમારે મકાન પાડવા છે તમારે. અમે એટલે 2 દિવસમાં અમે મકાન ખાલી કરી નાખ્યું. હવે એ લોકો પાડવા આવી ગયા તારમાં. અમારી એ માંગ છે કે અમારા સરકારને એ જ માંગ છે કે તમે આ મકાન લીધા, અમારે અમને સામે મકાન દો, પ્લોટ દો. અમે ગરીબ માણસો જાય તો જાય ક્યાં? અમે કામવાળા 1 હોય, ખાવાવાળા 10 જણા હોય. તમે શું સમજી? અમારી તકલીફ તો તમે જરાક સમજો. અમારું કોઈનું હાલવા નથી થયું આ જંગલેશ્વરમાં. હવે જંગલેશ્વરનું નામ મીટિંગ 12 મહિનાના તહેવાર અમારા કેવા થતા હતા અહીંયા કરે. કોઈ આવ્યું જ નથી. કોઈ આવ્યું નથી, પૂછવાય નથી આવ્યા કે તમે શું હાલમાં છો, કઈ પરિસ્થિતિમાં છો. હજી અહીંયા કઈ ન થાય. એક તરફ ઘર છીનવાવાની વેદના છે તો બીજી તરફ તંત્રની મક્કમતા છે. મનપા કમિશનર તુષાર સુમેરા પોતે કંટ્રોલ રૂમથી એક મિનિટની મોનિટરિંગ કરી રહ્યા છે. શહેરના તમામ ટોચના આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ રસ્તા પર ઉતરીને કામગીરીની સીધી દેખરેખ રાખી રહ્યા છે. નિયમો અને કાયદાનું પાલન કરવા માટે તંત્ર આજે કોઈ પણ બાંધછોડ કરવાના મૂડમાં નથી તેવું હાલ લાગી રહ્યું છે. જંગલેશ્વર મહાદેવ મંદિરના નામે જે આખો વિસ્તાર જે છે જંગલેશ્વરના નામથી જાણીતો બનેલો હતો, એની અંદર અત્યારે જે મેગા ડિમોલિશનની પ્રોસેસ ચાલી રહી છે એમાં આવા 14 જેટલા નાના મોટા ધાર્મિક સંસ્થાનો આવેલા છે. એમાં ગંગેશ્વર મહાદેવ મંદિર છે, ઘણું પ્રાચીન છે અને અહીંયાના મુસલમાન ભાઈ બહેનો દ્વારા જ અત્યાર સુધી એને સારી રીતે સંભાળ રાખવામાં આવતી હતી. હવે ડિમોલિશન થનાર છે એટલા માટે આ તમામને શાસ્ત્રોક્ત વિધિથી એની ઉત્થાપન વિધિ અત્યારે હાથ ધરાઈ છે અને નવી જગ્યાએ એમની સ્થાપના કરવામાં આવશે. જંગલેશ્વરમાં આજે આશરો છીનવાતા એક પરિવારની આંખમાં આંસુ છે તો શહેરના વિકાસ માટે આ ડિમોલેશનને અનિવાર્ય ગણતું તંત્ર પણ છે. આ જંગલેશ્વરની નવી સવાર છે કે પછી એક નવો સંઘર્ષ, એ તો આવનારો સમય જ કહેશે. બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ.